પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ખાતે આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી, જેમાં આંગણવાડી બાલવાટિકા ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। રાધનપુર તાલુકાના સિનાડ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અને સંસ્થા દ્વારા શાળાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયેશભાઈ ચૌધરી, CRC દિનેશભાઈ સોલંકીની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરી। આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળાના ધોરણ 1 થી 8ના તેજસ્વી તારલા વધારે હાજરીવાળા વિદ્યાર્થીઓને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે માલાભાઈ સારાભાઈ વડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત, ગોકુલ ડેવલપર્સ વિજયભાઈ ભરવાડ તરફથી ધોરણ 1 થી 8ના તમામ બાળકોને કુલ 1100 ચોપડા શાળાના શિક્ષિકા બેન અને ભાવિકાબેનના હસ્તે આપવામાં આવ્યા હતા। શાળાના મધ્યાહન ભોજન સંચાલક પચાણભાઈ સોલંકી તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, તો CRC દિનેશભાઈ પ્રવેશોત્સવ અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન મકવાણા, ગામના સરપંચ દશરથભાઈ રાણા, શાળાના SMC અધ્યક્ષ દશરથભાઈ આઈ દેસાઈ અને મોટા પ્રમાણમાં ગ્રામજનો હાજર હતા। શાળાના આચાર્ય નરસિંહભાઈ સાધુ, તમામ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મહેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ આચાર્ય નરસિંહભાઈ સાધુ દ્વારા કરવામાં આવી હતી। નમસ્કાર। આજે અમારી સિનાડ પ્રાથમિક શાળાની અંદર સરકારશ્રીના અભિગમ મુજબ કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શનિ 2024 આજે સવારે 9:30 કલાકે યોજાઈ ગયો। તેમાં મુખ્ય મહેમાન તરીકે પદાધિકારી તરીકે તેમજ નાયબ ફોરેસ્ટ વન અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। CRC સાહેબ પણ રહ્યા હતા। ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને ખૂબ સંપૂર્ણ સાથ અને સહકારથી સફળ બનાવ્યો। અને આજે લગભગ અમારી સ્કૂલની અંદર બાલવાટિકામાં 22 વિદ્યાર્થીઓ, ધોરણ 1માં 2 વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો। અને આજે ભરવાડ વિજયભાઈ માલાભાઈ વડિયાદરા સુરતના ટ્રસ્ટ દ્વારા અત્રેની શાળામાં તમામ વિદ્યાર્થીઓને 1100 અંદાજે 1100 નંગ પુસ્તક નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું। હા, સાધુ નરસિંહભાઈ શંકરલાલ આચાર્ય, સિનાડ પ્રાથમિક શાળા। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।